નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો N24 ગુજરાતી। તો નજર કરીશું આજના મહત્વના સમાચાર પર। અંકલેશ્વરમાં પત્રકાર પર જીવલેણ હુમલો, કથિત ઓનલાઈન સટ્ટા બેટિંગનું શૂટિંગ કરતા હુમલાખોરોનો આતંક। અંકલેશ્વરમાં કથિત ઓનલાઈન સટ્ટા બેટિંગની પ્રવૃત્તિનો વિડીયો બનાવી પોતાની પત્રકારત્વની ફરજ બજાવી રહેલા એક પત્રકાર પર કેટલાક શખ્સોએ ધાડસપૂર્વક હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે। હુમલામાં પત્રકારને ગંભીર ઈજાઓ પહોંચતા વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ હતી। ઈજાગ્રસ્ત પત્રકારને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। પ્રાથમિક સારવાર બાદ તેમની ગંભીર હાલતને ધ્યાનમાં રાખીને વધુ સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે। ઘટનાની જાણ થતા પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને સમગ્ર મામલે ગુનો નોંધવાની તેમજ હુમલાખોરોને ઝડપી પાડવાની કાર્યવાહી શરૂ કરી છે। હુમલામાં સંડોવાયેલા તમામ શખ્સોની ઓળખ કરી તેમની સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે એવી માહિતી પોલીસ સૂત્રોમાંથી મળી રહી છે। સાથે જ કથિત ઓનલાઈન સટ્ટા બેટિંગના નેટવર્ક અંગે પણ તપાસ હાથ ધરવામાં આવી છે। આ ઘટનાએ કાયદો અને વ્યવસ્થા તેમજ પત્રકારોની સુરક્ષાને લઈને ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે। મારું નામ વિપુલ કુમાર મનુપ્રસાદ જાની છે અને હું દીપ પ્રકાશ ન્યૂઝનો એડિટર છું। અંકલેશ્વર ખાતે હું રહું છું। મારા રૂટીન કામકાજના કારણે રોજે રોજ હું દરેક પોલીસ ચોકીના કામે સમાચાર માટે લેવા જાઉં છું। સવારે મારા રૂટીન કામ પ્રમાણે હું અંકલેશ્વર જીઆઈસી પોલીસ ચોકીનું રૂટીન કામ પતાવીને હું અંકલેશ્વર પતિન ચોકડી વિસ્તારમાં આવતો હતો। એ દરમિયાન મને માહિતી મળી હતી કે અંકલેશ્વર પતિન ચોકડી વિસ્તારમાં આવેલ શૌચાલયની પાછળ ગેરકાયદેસર જુગારનો અડ્ડો ચાલે છે અને એ પણ શૌચાલયમાંથી વીજ કનેક્શન લઈને એ ડિજિટલ જુગાર ચલાવે છે। અને આ માહિતી પ્રમાણે હું ત્યાં ગયેલો ત્યારે મને એવી માહિતી મળી કે જીબી વાળા એ કનેક્શન કાપી ગયેલા છે અને રાતે કોઈ ભરૂચની કોઈ પોલીસ પણ આવેલી હતી। એ દરમિયાન ત્યાં હું શૂટિંગ કરતો હતો, કવરેજ કરતો હતો જુગારધામનું। જુગારધામ ધમધોકા ચાલુ હતો। એ દરમિયાન અંદર એક બેઠેલ માથાભારે ઈસમ દ્વારા સીધો આવીને મારી પર હુમલો કરવામાં આવ્યો અને 5 થી 7 મને લાફા મારવામાં આવ્યા અને મારા સટના બધા પતંગ તોડી નાખવામાં આવ્યા અને મને જીવનો ખતરો છે કે આ લોકો મારું લગભગ મર્ડર કરી નાખશે મારું। કેમ કે પોલીસ તંત્ર જ્યારે મેં જાણ કરી ત્યારે અહીંથી લોકલ પોલીસ કોઈ આવવા તૈયાર નથી। જ્યારે મારા ડીવાયએસપી સાહેબને વાત કરી મેં કુશલ ઓઝા સાહેબને તો સાહેબનો ફોન આવ્યો એ પછી અહીંથી પોલીસ ત્યાં મને લઈ ગઈ અને પ્લાન લાવી છે। અહીંથી કોઈ પોલીસ નથી આવી। ડીવાયએસપી સાહેબ ઓઝા સાહેબનો ફોન આવ્યો પછી પોલીસ બધી ત્યાં અડ્ડા ઉપર જઈને એને મારું બાઇક લેવડાવ્યું છે અને એને લાવ્યા અને મેં અરજી કરી એની સામે એની બી અરજી લીધી છે। જો ગુનેગારની ગુટેગારની અરજી લેવામાં આવી છે મને યોગ્ય ન્યાય નહીં મળે તો આગામી સમયમાં હું અંકલેશ્વર તાલુકાના દરેક જગ્યાના 2 નંબરના ધંધા હું બતાવતો રહીશ અને જ્યારે મને જે કરવું હોય એ કરી શકે છે। હું મારી પ્રતિષ્ઠા મારું જે સન્માન છે તે પત્રકારી છે એ ધર્મનું નિભાવતો રહીશ અને પોલીસ તંત્રને હું નમ્ર વિનંતી કરું સાહેબ તમે આવા અસામયિક તત્વોને જે છાવરવાની કોશિશ કરો છો એ બંધ કરો, નહીં તો આગામી સમયમાં આમ નાગરિક રોડ ઉપર નહીં ફરી શકે। જય હિન્દ, જય ભારત। 60 મીટરની નજીક જ છે। રોજ પોલીસ 4-5 આટા મારે છે, પોલીસની નજર નથી આવતું। હું આટલું જ કહીશ જો એક પત્રકાર સુરક્ષિત નથી તો આમ પબ્લિક સુરક્ષિત છે। અને એમને આ કોને આપ્યો કોને આપી એ પરમિશન? કોની પરમિશન આપી? જુગાર ગુજરાતમાં બંધ છે, બેન છે જુગાર, દારૂ બેન છે, જગ્યા દારૂ ચાલે। આજથી શાંતિથી ચાલુ કરું છું। આ આખા તાલુકાનું હું જુગાર દારૂ બતાવીશ જેને મારી પર જે કાર્ય કરવી કરી શકે છે। જય હિન્દ, જય ભારત।